એક મોગરો અહીંયા છે આવેલો આ સારો પીટો છે આ થઈ જશે અસલ મજાનું પીટો કટિંગ કર્યું ધનવેલ છે પછી ઉપર ચડાવી દેશે અહીંયા ખમણામાંથી ધનવેલ છે આ મૂળી હોય છે ને એનું તો અહીંયા ફીટું છે અહીંયાથી હતી એટલે લગી અને અહીંથી તો શેક ત્યાં લગી હતી આખા ઢાળિયામાં પણ આ કંઈક ખામણામાં છે ને ઉંદરડા ઓલા ઘૂસ નથી કહેતા એ હતી તે આ બધું ખોદી નાખ્યું ને તો વેલ હતી ને મૂળિયા હાવ ઓલા થઈ ગયા અને ઉપર વી આવી થાવ નીકળી જ ગયા હતા મૂળિયાથી તે તો પછી મેં કાઢી નાખી મેં કીધું કાઢી નાખું થોડાક દિવસ રાખી પણ પાંદડા બધા ઉકાઈ ગયા ને પછી મેં કીધું કાઢી નાખું તો વેલ કાઢી નાખીને ત્યાં તો એમાં હતા ફૂલ ઓલો ફૂલ હું પાંદડા હતા ફૂટેલા ઝીણા ઝીણા પાન ફૂટ્યા હતા નવા પછી ઉપાડી લીધા પછી તો હું આ બાજુ અહીંયા શેક લગી હતી મને બહુ ફેલાણી હતી એ બહુ ધનવેલ મસ્ત થઈ ગઈ હતી અને પછી એમાંથી ઉપાડી લીધી અને કટકા રાખ્યા એટલે એક તો અહીંયા નાખ્યું છે કટકા અહીંયા નાખ્યું અને એક નાખ્યું આમાં હારા હારા જે હતા ને એમ થયું કે ફૂટે લાતા હારા બધા કોણા એ બધા પછી આમાં નાખ્યું ડોકા આવડા આવડા ફીટા હોય ને એટલા એટલા હતા તો એ બધા પાણીની બોલ રાખીને આ બોટલમાં નાખી દીધા બધા તો આમાં ચમૂળિયા દેખાય નકરા પછી આપણે ચોમાસે ગમે ત્યાં વાવી હોય ને તો ઉગી જાય પાણી ભરીને બોટલમાં નાખી કટકા કટકા કરીને હારા હારા જે કટકા હતા ને નવા ફૂટેલા ફૂકાણા નહોતા એ બધા આમાં નાખી દીધા આમાં છે વધે જ છે આમાંય વધે પણ આમાં થોડીક કે જમીનમાં વધે એટલે જ ન વધે એટલે લાગે ચોમાસાના છે અને આના કટકા જો સવારે બધા કાપી નાખ્યા બહુ આમ ફેલાણા નીચે આવી ગયા હતા આમાં બધા મોટા મોટા હતા ને એ બધા કટકા કાપી નાખ્યા ને કાપીને પછી નાખી દીધા આમ ખામણામાં આ બાજુ તો જો રોટલા માંડી દીધા છે મગનું શાક કરી નાખ્યું છે અને રોટલા માંડ્યા રોજનું રૂટીન કામ આપણું સવાર ઉઠવું ફળિયા વાળી નાહી ધોઈ કપડાં ધોવા કચરા પોતા વાસણ ઉટકીએ ને નવરા થઈને શાક રોટલા રસોઈ બનાવવા મળી આજ તો જઈને કાંઈ મૂકવા જવા નહોતો નિશાળે રજા છે નકર એને નવડાવે જોડે હોય અને જમાડીને મૂકીએ વહેલા રાંધવાનું હોય જમાડીને થોડાક લગી સાવ મૂકવા ચોક લગી નિશાળ તો ઓરી જ છે કાંઈ બહુ આઘી નથી થોડેક ઊભી રહું ખાલી એટલે જઈ વયો જાય જમીન વયો જાય એટલે પછી રિસર્ચમાં કાંઈ આવે નહીં તો એવું બધું કામ હોય રોજે રોજનું રૂટીન અને આજે રજા છે જયભાઈ તો કે કોંઢે નાશ મમ્મી પાણી આવશે તો જયભાઈ નાવા ધોવાનું બાકી છે અને રોટલા માંડ્યા તો જઈને કહું છું હું પૂછું છું જય રોટલી કરવી હે જઈને પહેલાં પૂછ્યું ને તો મેં કીધું રોટલા કર્યા મગનું શાક પહેલાં ખાલી એમ કીધું રોટલા કર્યા છે એમ તો મગનું શાક મેં કીધું રોટલી કરું કે એમ તો મને પૂછે છે શાનું શાક કર્યું મેં કીધું મગનું તો કે રોટલી તો કરવી જ પડશે હોતો તો એટલે રોટલા માંડ્યા ને હવે જઈ હાટું 4-5 રોટલી કરશું દીદીને બે હાટું બેના રોટલા ખુલ્લામાં થઈ જશે રોટલા રેડી જમવા બેસી જઈએ હાલો જમવા બધા